નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 4 ટેલ મી વાય તેની એક્ટિવિટી નંબર 9 થી 11નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 9 એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, યુઝ ધેરફોર ઓર બીકોઝ, મેક ચીટ્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. એટલે કે અહીં ખાલી જગ્યા છે તે પૂરવાની છે. ધેરફોર અથવા તો બીકોઝ આ બંનેમાંથી કોઈ એક શબ્દનો ઉપયોગ કરીને. ત્યાર પછી તે વાક્ય બની જાય પછી તમારા શિક્ષકની મદદથી ચિઠ્ઠીઓ બનાવવાની છે. તો સૌથી પહેલી ખાલી જગ્યાની અંદર આવશે બીકોઝ, એટલે આપણું વાક્ય બનશે રીના ઇઝ વેરી હેપી બીકોઝ શી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ. ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં આવશે ધેરફોર, તો આપણું વાક્ય બનશે વી ટુક વિન્ટર ક્લોથ્સ વિથ અસ ધેરફોર વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટાવર. એટલે આપણું વાક્ય બનશે વી ટુક વિન્ટર ક્લોથ્સ વિથ અસ ધેરફોર વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટુર. ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યામાં આવશે બીકોઝ, એટલે આપણું વાક્ય બનશે વી આર ટાયર્ડ બીકોઝ વી વોકડ 12 કિલોમીટર્સ ઓન ફૂટ. ત્યાર પછી ચોથી ખાલી જગ્યામાં આવશે ધેરફોર, વાક્ય બનશે પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ ધેરફોર શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન. પાંચમી ખાલી જગ્યાની અંદર આવશે બીકોઝ, એટલે આપણું વાક્ય બનશે સ્નેહલ ઇઝ હેપી બીકોઝ શી હેઝ ગોટ પ્રાઇઝ ઇન કોમ્પિટિશન. છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે ધેરફોર, એટલે આપણું વાક્ય બનશે માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ ધેરફોર શી હેલ્પ્સ એવરીવન. નીચે એક ઉદાહરણ આપેલું છે રીના ઇઝ વેરી હેપી શી ગેટ્સ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ. તો અહીં જે સૂચના આપેલી છે એ સૂચના પહેલાં જોવી કે અહીં સૌ પ્રથમ વિદ્યાર્થીઓને ખાલી જગ્યા પૂરવાની કહો, જે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરી. ત્યારબાદ આ ખાલી જગ્યાની 2 ભાગમાં ચિઠ્ઠી બનાવો અને વિદ્યાર્થીઓને વહેંચી દો. હવે તેમની ખાલી જગ્યાના બીજા ભાગના વિદ્યાર્થીઓને શોધવાનું કહો. શોધાઈ ગયા પછી તેમના જોડીદાર સાથે મળીને એક્ટિવિટી 9B રહેલા સ્લોગન બનાવવા કહો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ખાલી જગ્યાની પહેલાંનો જે ભાગ છે તેની ચિઠ્ઠી અને ખાલી જગ્યાની બીજા ભાગ છે તેની ચિઠ્ઠી બનાવવાની છે, એટલે 2 ભાગમાં ચિઠ્ઠીઓ બનાવવાની છે. હવે બીજા ભાગની ચિઠ્ઠી જે છે તે વિદ્યાર્થીઓ શોધવાની છે, બરાબર. અહીં પહેલા ભાગની ચિઠ્ઠી છે વી ટુક વિન્ટર ક્લોથ્સ વિથ અસ, વી આર ટાયર્ડ ખાલી જગ્યાની પહેલા ભાગની છે આ બધી, બરાબર. પાયલ ઇઝ અ બ્રેવ ગર્લ, સ્નેહલ ઇઝ હેપી, માયા ઇઝ અ કાઇન્ડ ગર્લ. તો એની સામે બીજા ભાગની ચિઠ્ઠીમાં શું આવશે પહેલામાં? તો વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટૂર. ત્યાર પછી બીજું વી વોકડ 12 કિલોમીટર્સ ઓન ફૂટ. ત્યાર પછી ત્રીજા સામે કયું વાક્ય આવશે? શી ઇઝ નોટ અફ્રેડ ઓફ સ્ટેઇંગ અલોન. ત્યાર પછી જે ચોથા નંબરનું છે એની સામે બીજો ભાગ આવશે શી હેઝ ગોટ પ્રાઇઝ ઇન કોમ્પિટિશન. અને છેલ્લું આવશે શી હેલ્પ્સ એવરીવન. ત્યાર પછી આગળ એક્ટિવિટી 9B વર્ક ઇન પેર્સ, રીડ ધ ફોલોઈંગ સ્લોગન્સ એન્ડ મેક પોસ્ટર્સ ફોર વન ઓફ ધેમ. એટલે કે જોડી બનાવી કાર્ય કરો અને અહીં જે સૂત્ર આપેલા છે તેને વાંચો અને તેનું પોસ્ટર બનાવો. જેમાં પહેલું છે સેવ ધ ટ્રી, બરાબર. તો કંઈક આ મુજબ એનું પોસ્ટર અહીં બનાવેલું છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા મુજબ પણ બનાવી શકો છો. ત્યાર પછી બીજું છે કીપ એન્વાયરમેન્ટ ક્લીન. ત્રીજું છે સેવ ગર્લ ચાઇલ્ડ. ત્યાર પછી ચોથું રીયુઝ, રિડ્યુસ, રિસાયકલ. પાંચમું છે ડુ નોટ સ્મોક. ત્યાર પછી છેલ્લું છે હેલ્થ ઇઝ વેલ્થ. તમે કોઈ પણ એક તમારી જાતે બનાવી શકો છો. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 10A રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીં જે વાર્તા આપેલી છે તેને વાંચવાની છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો સ્ટોરી વાંચીએ. વન ડે ચિમ્પુ ફોક્સ વોઝ વન્ડરિંગ ઇન ધ જંગલ. એટલે કે એક દિવસ ચિમ્પુ શિયાળ જંગલમાં ભટકતું હતું. ઓન ધ વે સડનલી હી સો અ બેબી એલિફન્ટ જમ્બો. એટલે કે રસ્તામાં અચાનક તેણે એક હાથીનું બચ્ચું જમ્બોને જોયું. જમ્બો વોઝ ક્રાઇંગ લાઉડલી. જમ્બો જોર જોરથી રડી રહ્યો હતો.
સો ચિમ્પુ આસ્ક્ડ હિમ, ડિયર જમ્બો વાય આર યુ ક્રાઇંગ? તો ચિમ્પુએ તેને પૂછ્યું, પ્રિય જમ્બો તું કેમ રડે છે? જમ્બો સેડ, મિકી સ્લેપ્ડ મી. એટલે કે જમ્બોએ કહ્યું, મિકીએ મને થપાટ મારી અથવા તો લાફો માર્યો. ચિમ્પુ સેડ, હુ ઇઝ મિકી? ચિમ્પુએ કહ્યું, મિકી કોણ છે? જમ્બો સેડ, મિકી ધ મંકી. એટલે જમ્બોએ કહ્યું, મિકી એક વાંદરો છે. ચિમ્પુ સેડ, વાય ડીડ હી સ્લેપ યુ? એટલે ચિમ્પુએ કહ્યું, તેણે તને કેમ લાફો માર્યો? જમ્બો સેડ, હી વોઝ એંગ્રી. જમ્બોએ કહ્યું, તે ગુસ્સે થયો હતો. ચિમ્પુ સેઝ, વાય વોઝ હી એંગ્રી? એટલે ચિમ્પુએ કહ્યું, તે શા માટે ગુસ્સે થયો હતો? જમ્બો સેઝ, આઈ બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક, હી વોઝ સિટિંગ ઓન ઇટ. એટલે જમ્બોએ કહ્યું, મેં ભૂલથી તે ડાળી તોડી નાખી જેના પર તે બેઠો હતો. ચિમ્પુ સેઝ, વેલ ધેર ઇઝ અ પોઈન્ટ, સે સોરી એન્ડ મેક હિમ અ ફ્રેન્ડ. એટલે કે ચિમ્પુ કહે છે, સારું એ મુદ્દો છે, તેની માફી માંગ અને તેને મિત્ર બનાવ. જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ ધે બીકેમ ફ્રેન્ડ્સ અગેન. એટલે કે જમ્બોએ મિક્કીની માફી માંગી અને તેઓ ફરીથી મિત્રો બન્યા. ત્યાર પછી આગળ હવે ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો આપેલા છે. જેમાં ક્વેશ્ચન નંબર 1, હુ વોઝ ચિમ્પુ? તો ચિમ્પુ વોઝ અ ફોક્સ. ત્યાર પછી બીજું, વાય વોઝ જમ્બો ક્રાઇંગ? તો જમ્બો વોઝ ક્રાઇંગ બીકોઝ મિકી સ્લેપ્ડ હિમ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, હુ વોઝ મિકી? તો એનો આન્સર છે મિકી વોઝ અ મંકી. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, વાય ડીડ મિકી સ્લેપ જમ્બો? તો એનો આન્સર છે મિકી સ્લેપ્ડ જમ્બો બીકોઝ જમ્બો બ્રોક અ બ્રાન્ચ બાય મિસ્ટેક, મિકી વોઝ સિટિંગ ઓન ઇટ. ક્વેશ્ચન નંબર 5, હાઉ ડીડ જમ્બો એન્ડ મિકી બીકેમ ફ્રેન્ડ્સ? તો એનો આન્સર છે જમ્બો સેડ સોરી ટુ મિકી એન્ડ ધે બીકેમ ફ્રેન્ડ્સ અગેન. એક્ટિવિટી નંબર 11, લેટ્સ લાફ એટલે કે ચાલો હસીએ. તો અહીં પહેલા નંબરનો સંવાદ આપેલો છે જે તમારે વાંચવાનો છે, બરાબર. ત્યાર પછી આગળ એવી જ રીતે અહીં બીજું અને ત્રીજા નંબરનો સંવાદ આપેલા છે જે તમારે વાંચવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 4 ટેલ મી વાય તેની તમામ એક્ટિવિટી પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.